જો બર્ન્સની ઈજામાં પ્લાસ્ટિક સર્જન ટ્રીટમેન્ટ કરે અને છતાંય સ્કાર દેખાવાના જ હોય તો પછી પ્લાસ્ટિક સર્જન પાસે ટ્રીટમેન્ટ કેમ કરાવી? આવું ઘણા લોકોના મનમાં થશે. એનું કારણ છે કે બર્ન્સમાં માત્ર સ્કાર ન દેખાવા એ ટ્રીટમેન્ટનો એકમાત્ર ગોલ નથી. પેશન્ટનો એ ગોલ હોઈ શકે એકમાત્ર, પણ પ્લાસ્ટિક સર્જનનો એઝ એ ટ્રીટિંગ સર્જન એ ગોલ એકમાત્ર નથી હોતો. કારણ કે બર્ન્સ જ્યારે જોઈન્ટ સરફેસ પર, જેમ કે એલ્બો એટલે કે કોણી, રિસ્ટ, હાથ એટલે કે હેન્ડ ઉપર, નેક, આવી મોબાઈલ સરફેસ ઉપર બર્ન્સ હોય કે જ્યાં સતત શરીરનું હલનચલન થતું હોય, ત્યારે એવી જગ્યાએ ડિફોર્મિટી એટલે કે વિકૃતિ થવાનો ઘણો બધો શક્યતા હોય છે. ત્યાં સ્કાર, કોન્ટ્રેક્ચર થવાના ચાન્સીસ હોય છે. અને આવી પરિસ્થિતિમાં પ્લાસ્ટિક સર્જન એ ડિફોર્મિટીને પ્રિવેન્ટ કરવા માટે પોતાનાથી શક્ય તમામ પ્રયત્નો કરે છે અને ઘણા બધા અંશે એને અટકાવી પણ શકે છે. માનો કે કોઈ ડિફોર્મિટી થઈ તો એને ટ્રીટ કરવાના પણ પ્લાસ્ટિક સર્જરીમાં અલગ અલગ ઓપ્શન્સ છે. અને આવી જ એક બીજી પરિસ્થિતિ છે પીડિયાટ્રિક બર્ન્સ, એટલે કે નાના બાળકોમાં થતી બર્ન્સની ઈજા. નાના બાળકોમાં જ્યારે બર્ન્સ થાય, ખાસ કરીને હાથમાં, ત્યારે એ મટી ગયા પછી પણ એનું બહુ લાંબા સમય સુધી ફોલોઅપ કરવું જરૂરી બને છે. અને એ પ્લાસ્ટિક સર્જન એ ફોલોઅપ વિઝિટ દરમિયાન કોઈ નવી ડેવલપ થતી ડિફોર્મિટી અથવા તો વિકૃતિને આઈડેન્ટિફાય કરી અને એને સમયસર સર્જરી દ્વારા કરેક્ટ કરી શકે છે. એટલે બર્ન્સની ઈજા હંમેશા પ્લાસ્ટિક સર્જન પાસે જ ટ્રીટ કરાવવી જોઈએ. એ માત્ર સ્કાર માટે નહીં, પણ બીજા અનેક કારણો એના માટે જવાબદાર છે.